નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ અત્યારના સમાચારો। લંડનમાં રહેતા પુત્રને ત્યાં પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં પાલનપુરના દંપતી રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર લંડન જવા માટે નીકળ્યા હતા। ત્યારે 12 જૂન ગુરુવારના દિવસે પ્લેન દુર્ઘટનામાં તેમના કરુણ મોત થયા હતા, જે બાદ ડીએનએ મેચ થતાં તેમના મૃતદેહને પાલનપુર પોતાના ઘરે લાવતા પરિવારજનો અને પુત્રના ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા। મૃતદેહને લક્ષ્મણ ટેકરી ખાતે નિવાસસ્થાને લવાયા બાદ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ અને ધારાસભ્ય અનિકે ઠાકર પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા। અમદાવાદ પ્લેન દુર્ઘટના 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। ક્યાંક પરિવારો પોતાના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા, તો ક્યાંક ભવિષ્યના સપના સાકાર કરવા માટે આખો પરિવાર વિદેશમાં જઈ રહ્યો હતો, પરંતુ પોતાના સપના સાકાર થાય તે પહેલા આજે આખા પરિવારનો માળો આ વિમાન દુર્ઘટનામાં વિખેરાઈ ગયો છે અને અંતે તેમની છેલ્લી સેલ્ફી અને છેલ્લા વિડીયો પરિજનોના મોબાઈલમાં રહી ગયા છે। જોકે પાલનપુરનું દંપતી પણ પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં પાલનપુરથી લંડન જવા માટે નીકળ્યું હતું। જોકે ખુશીઓમાં સામેલ થાય તે પહેલા વિમાન દુર્ઘટનામાં કાર દંપતીને ભરખી ગયો છે। દુર્ઘટનામાં રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કરના મોત બાદ રમેશભાઈ ઢાકના ડીએનએ મેચ થતાં તેમના મૃતદેહને આજે પાલનપુર ખાતે લાવવામાં આવ્યો હતો। જોકે હજુ પણ પત્ની લાભુબેન ઠક્કરના ડીએનએ મેચ થવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે બાદ લાભુબેન ઠક્કરના મૃતદેહને પણ પાલનપુર પોતાના ઘરે લાવવામાં આવશે। જોકે રમેશભાઈ ઠક્કરની અંતિમ યાત્રામાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ અને ધારાસભ્ય ઠાકર પણ જોડાયા હતા। મહત્વનું છે કે પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં પહોંચે તે પહેલા જ દંપતીને મોત મળતા સમાજ અને પરિજનો સહિત તેમના નિવાસસ્થાન પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર વીમા પોલિસીનું અને બચતનું કામ કરતા હતા અને આ જ કારણે પાલનપુર લક્ષ્મણ ટેકરી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં તેઓ જાણીતા હતા અને તેમના મિલનસાર સ્વભાવના કારણે તેમના મોતથી લોકો ગમગીન જોવા મળ્યા હતા। અમદાવાદની અંદર બનેલી ભીષણ વિમાન દુર્ઘટનાની અંદર અમારા પાલનપુરનો પણ એક પરિવાર રમેશભાઈ ઠક્કર અને લાભુબેન એ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું હતું। આજે રમેશભાઈનો મૃતદેહ એમનો ડીએનએ મેચ થતાં અગ્નિદાહ માટે પાલનપુર ખાતે અત્યારે લાવવામાં આવ્યો છે। એમના પરિવારને સાંત્વના આપવા માટે, એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે શ્રદ્ધાંજલિ અર્પવા માટે અત્રે આવવાનું। એમનો હજી ડીએનએ મેચ થયું નથી। હાજી હા, ને એ આ વિસ્તારમાં ખૂબ જ લાભુબેનનું કામ પણ એ LICના એજન્ટ હતા, નાની બચતનું કામ કરતા હતા। આ રીતે દરેક પરિવાર સાથે ખૂબ એમનો મળતાવડો સ્વભાવ આ વિસ્તારની અંદર ખૂબ જાણીતા। એમનું હજી ડીએનએ મેચ નથી થયું, એમનો મૃતદેહ હજી એમને આવ્યો નથી। પ્રભુ એમના પણ આત્માને શાંતિ આપે। દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની, અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર, લાભુબેન ઠક્કર એમનું પણ અવસાન થયું। આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની, ભારત સરકારની સૂચના મુજબ માન્ય કલેક્ટર સાહેબ, માન્ય નાયબ કલેક્ટર સાહેબ, સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ। હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની, એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે। પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો, પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે। સૌનો અમે વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા, એમને મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે। ત્યારે અમે સૌ ભારે હૈયે, ભારે હૃદયથી કલ્પાંત સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ। સૌ પત્રકાર મિત્રો પણ અમારી સાથે રહ્યા, સૌનો ખૂબ ખૂબ આભાર।